यो मां सर्वेषु भूतेषु संतमात्ममान ईश्वरम् हितवाचां भजते मोक्षाद स्मन्येव जुहोति सह। परमेश्वर कहे छे हूँ सौनो आत्मा छूं, सर्वनी अंदर हूँ विद्यमान छूं। अभिमानी मनुष्य મને પામી નથી શકતા। પાણીમાંથી જ બરફ બને, પણ બરફને ગ્લાસમાં નાખો ને તો બરફ કોઈ દી ગ્લાસનો આકાર ન લે, કારણ કે જડ હોય, ઘન થઈ ગયું। એ બરફને ફરી વખત તમારે ગ્લાસનો આકાર આપવો હોય ને તો એ બરફના ફરી વખત પાણી બનાવવું પડે, અને ફરી વખત પાણી બની જાય, પછી એને ગ્લાસમાં નાખો તો ગ્લાસનો આકાર લઈ લે, કળશમાં નાખો તો કળશનો આકાર લે। બધાને ખબર છે સાહેબ तुझ में यूं बसे जैसे तली में तेल, ज्ञान की चक्की पीस के ढूंढ ले आप सभी। आत्मा शो परमात्मा બધાને ખબર છે ને દૂધમાં ઘી છે એમ, પણ દૂધમાં કપાસ બોળીને દીવો કરો થાય ન થાય। તેથી દૂધને મેળવવું પડે, મેળવેલા દૂધને મથવું પડે, મથેલા દૂધને તપાવવું પડે, તપેલા દૂધનો ખરાબો નીકળી જાય પછી શુદ્ધ ઘી નીકળે, અને એમાં પછી કપાસ બોળો તો દીવો થાય। એમાં આત્માને કોઈ સદગુરુની સાથે મેળવવો પડે, બાપ મેળવો, પછી સદગુરુ આ આત્માનું મંથન કરે, મંથન કરીને આમાંથી માખણ બનાવે, માખણ બને ને પછી એને તપાવે। નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા, સંતને સંતપણા મનવા નથી મફતમાં મળતા। કોઈ વેચાણા ભરી બજારે, કોઈ તેલ કડામાં તળતા, ઘરની નારીને દાનમાં દેતા, દિલ જરી નહીં ડરતા, સંતને સંતપણા રે મનવા નથી મફતમાં। નથી મફતમાં મળતા। જીવ માત્ર ને ખબર છે આત્મા સો પરમાત્મા, પણ તપે, જયારે તપે ને પછી એમાંથી ખરાબો નીકળી જાય, પછી શુદ્ધ ઘી બચે, અને શુદ્ધ ઘી બચે મળે પછી એનો એમાં તમે કપાસ બોલો તો દીવો થાય। અને આત્માની અનુભૂતિ ક્યારે થાય આપણને? कबीर साहब ना जीवन चरित्र की घटना है। चलती चक्की देख के
દિયા કબીરા રોય, દો પડકે બીચ में सांभल बचा न कोई। જો જે પ્રકારનો જે જીવ હોય ને એને એ ગમે। કબીર સાહેબ નો જીવ જ એ ખાતા નો હતો। પછી કબીર સાહેબ નીકળ્યા, આમ ચક્કી ચાલતી હતી, દાણા અંદર પડતા હતા, લોટ બનીને નીકળતો હતો, તો કબીર સાહેબ ને વિચાર આવ્યો, આપણને ન આવે। કબીર સાહેબ ને શું વિચાર આવ્યો, અરે રે ઉપર આકાશ નીચે ધરા, આ બે પડની વચ્ચે મનુષ્ય આવે છે અને સંસારના ચક્રમાં પીસાય અને ખલાસ થઈ જાય। ગુરુની આગળ ગયા, ગુરુને કહ્યું, બાપજી બતાવો કે આ આકાશ અને આ ધરાના બે પડની વચ્ચે હર જીવ ભસ્મ બની જાય, હર જીવ લોટ બની જાય। ગુરુએ કહ્યું એવું ન હોય, એમાંય ઘણા જીવતા હોય। હે જાઓ તપાસ કરો। અને ઘંટીનું પટ જ્યાં ઊંચું કર્યું ને ત્યાં ઘણા જીવતા દાણા પીડ્યા। દોડતા આવ્યા કબીર સાહેબ સદગુરુની આગળ। સદગુરુને કહ્યું, હા બાપજી તમે કહ્યું સાચી વાત છે, ઘણા દાણા જીવતા પીડ્યા છે। સદગુરુએ પૂછ્યું કે દાણા પીડ્યા છે ક્યાં? કબીર સાહેબે જવાબ આપ્યો કે જે ચક્કર ઉપર આ ઘંટીનું પડ ફરે છે ને એ ખીલાની આજુબાજુમાં છે। કબીર સાહેબને આત્મજ્ઞાન આપી દીધું કે આ સંસાર ચક્રની અંદર તમારે જીવતું રહેવું હોય ને તો આવો કોઈ સમર્થ ખીલો મળે ને એને વળગીને બેહી જાઓ બા, તો તમને કાંઈ નહીં થાય। સાધુ કેરી સંગતુમાં કબીરા બિગડિયા, કબીરા બિગડિયા તો સાહેબા નિવડિયા, જી હો ને કબીરા ભજન ધૂન લાગી, જી હો ને કબીરા ભજન ધૂન લાગી। માધવથી આત્માની અનુભૂતિને વિચારો। અભિમાની મનુષ્ય છે ને એ કેવળ હુંકારમાં જિંદગીને પૂરી કરી દે છે। ભક્તિ યોગથી જિંદગીનો સાર સમજો। શરીર રૂપી ઘરની આસક્તિને જ્યાં સુધી જીવ છોડતો નથી ને માં, ત્યાં સુધી એની ગતિ પ્રાપ્ત થતી નથી। મુમુક્ષ વૃત્તિ જીવની જાગી જાય તો મોક્ષ પદ મળે છે। ભક્તિના પ્રવાહથી વૈરાગ્ય જાગે, વૈરાગ્ય એને બળી જસા, અને વૈરાગ્ય જાગી જાય। અને વૈરાગ્ય જાગ્યો છે ને ટકાવવો હોય ને તો જિંદગીમાં ત્યાગની બહુ જરૂર છે। નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના। બેની આપસમાં ગાંઠ છે। ડોક્ટરે કહ્યું છે કે ગળ્યું ખાઓ તો મરશો, એટલે આપણે લાડવાનો ત્યાગ કર્યો છે। બાકી અંદર આત્મામાં તો એમ જ છે કે આમ જો ડોક્ટરે ના પાડી હોત ને તો 20 ખાઈ જવા હતા। એ ત્યાગ નહીં, પણ મનથી ત્યાગ થાય। અને આ બધી ભૌતિક સુખનો નહીં, મનમાં ઉત્પન્ન થતી રહેલી બધી વાસનાઓનો। માને સમજાવે છે, માં દેવહૂતિએ શરણાગતિ સ્વીકારી, ભગવાન કપિલે આત્મજ્ઞાન આપ્યું। દેવહૂતિની ચૈતન્ય શક્તિ ભગવાન કપિલના શ્રી ચરણમાં સમર્પિત થઈ, દંદુભી નગારા વાગ્યા, જય ઘોષ થયો, દેવહૂતિનો ભગવાને ઉદ્ધાર કર્યો। ત્યાર પછી ચોથો સ્કંદ એ વિસર્ગ લીલા છે। વિસર્ગ લીલામાં 31 અધ્યાય છે અને 1445 શ્લોક છે। આટલી કથા વિસર્ગ લીલામાં છે। મનુ મહારાજના પુત્રીઓના વંશનું વર્ણન, કોની સાથે એના વિવાહ થયા એ કથા, દક્ષ પ્રજાપતિ દ્વારા શંકર ભગવાનનું અપમાન, ભગવતી સતીએ પોતાના જીવનને વિરામ આપ્યું એ કથા,
વીરભદ્ર દ્વારા યજ્ઞ વિધ્વંસ, શિવની સ્તુતિ, ધ્રુવ ચરિત્ર, પૃથુ મહારાજનું ચરિત્ર, પુનરંજનની કથા, આધ્યાત્મિક બોધ નારદજી આપ્યો મહર્ષિત પ્રચેતાઓને, એ ચોથા સ્કંદમાં કથા આવે છે. હું તમને હાઇલાઇટ એટલા માટે આપું છું કે કથા કદાચ આ બધી વિસ્તારથી કથા ન પણ થાય, તમને આમ, અને મેં ભાગવતમાં લખીને રાખ્યું છે આટલી કથા આવી. ચોથા સ્કંદની કથાને ગાય છે નવ કન્યાઓના વિવાહ અલગ અલગ ઋષિ મુનિઓની સાથે થયા. દેવહૂતિના જીવન ચરિત્રની કથા, આકૃતિના જીવન ચરિત્રની કથા અને પ્રસૂતિના જીવન ચરિત્રની કથા વર્ણવે છે. પ્રસૂતિના વિવાહ દક્ષની સાથે થયા છે. એક તો દક્ષ રાજા હતો, એમાં એને એવોર્ડ મળ્યો બ્રહ્માજી દ્વારા, તું આજથી પ્રજાપતિ. અભિમાની થઈ ગયો. તેથી પોતાનું વ્યક્તિત્વ વધારવા માટે પ્રયાગમાં બ્રહ્મસત્રનું આયોજન કર્યું. બધાને નિમંત્રણ આપ્યું, બધા લોકો આવ્યા. ચીફ ગેસ્ટ હોય ને હંમેશા પાછળથી આવે, ટેલિફોનમાં પૂછે બધા આવી ગયા છે, સ્ટેજ ભરાઈ ગયું ક્યાં ભરાઈ ગયું, તો હવે હું આવું. એમ દક્ષ પ્રજાપતિએ કદાચ એ સમયે ટેલિફોન કર્યો હશે, હવે આવું કે આવું. અને દક્ષ પ્રજાપતિનું આગમન થયું, બધા લોકો ઊભા થયા. ભાઈ દક્ષ પ્રજાપતિ હતા, પણ શંકર ભગવાન અને બૃહસ્પતિ ઊભા થયા નહીં. બૃહસ્પતિ એ દક્ષના ગુરુ છે અને શંકર ભગવાન એના જમાય છે. ભાગવતમાં કથા છે, દક્ષને 16 કન્યા હતી. 16 કન્યામાંથી 13 કન્યાના વિવાહ દક્ષ પ્રજાપતિએ ધર્મની સાથે કર્યા. 14માં હતા સ્વધા, એના વિવાહ પિતૃનારાયણ સાથે ગયા. અને સ્વાહા હતા, એના વિવાહ અગ્નિનારાયણ સાથે થયા. અને 16માં જે સતી હતા ને, એના વિવાહ શિવ સાથે થયા. બધાનો વંશ વિસ્તાર ચાલ્યો, બધાનો બાબજી, બધાનો વંશ વિસ્તાર ચાલ્યો, પણ સતીનો વંશ વિસ્તાર ચાલ્યો નથી. ધર્મની 13 પત્નીના નામ છે ભાગવતમાં. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયોન્નતિ, બુદ્ધિર્મેઘા, તિતિક્ષારિમ, મૂર્તિ ધર્મસ્ય પત્નયા. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, રીમ અને મૂર્તિ, આ 13 ધર્મની પત્ની છે. કથા ગાય છે પ્રયાગમાં બ્રહ્મસત્ર ભરાણું, બધા લોકો આવ્યા. અને આ બ્રહ્મસત્રની અંદર દક્ષ પ્રજાપતિ પધાર્યા, બધા ઊભા થયા. 2 વ્યક્તિ ઊભા થતા નથી, એક શંકર ભગવાન અને બીજા બૃહસ્પતિ. માણસનો સ્વભાવ છે, કેટલા ઊભા થયા ને એ ઓછું દેખાય, પણ કેટલા નથી ઊભા થતા એ પહેલા દેખાય. અને આ તો દક્ષ પાછો પ્રજાપતિ. જોયું તો શંકર ભગવાન ઊભા નથી થયા. અને શંકર ભગવાન ન ઊભા થવાના કારણે દક્ષને ખૂબ ક્રોધ આવ્યો અને દક્ષે શંકર ભગવાનનું અપમાન કર્યું. ભવે શીલવંતા શ્રેષ્ઠ દક્ષો દ્રુહિત વત્સલ, વિદ્વેષમ કરોત કસ્માદ, નાદયાત્મજામ સતીમ. અરે રે, મેં મારી આવી સારી પુત્રીને આ અઘોરી સાથે પરણાવી. સ્મશાનની ભસ્મને શરીર ઉપર ધારણ કરે છે. ભૂત પ્રેત ઇત્યાદિ સાથે આનો નિવાસ છે. પ્રેત વાસેશુ ઘોરેશુ પ્રેત ભૂત ગણેર વૃત. આની સાથે મેં મારી દીકરીને પરણાવી. શાસ્ત્ર સમજાવે છે, પોતાના સ્વામીની કોઈ નિંદા કરતું હોય
કાં એને અટકાવો અને કાં જગ્યા છોડીને જતા રહ્યો. નંદી અટકાવે છે દક્ષને. સાવધાન, જે મુખમાંથી શિવ નિંદા કરે છે ને, સમજી લેજે એ મુખ પશુનું થાય. દક્ષ પ્રજાપતિએ કહ્યું, હવે તારા સ્વામીને કંઈ ખબર પડતી નથી વ્યવહારિક બાબતની. અમે શાપ આપીએ છીએ, આજથી યજ્ઞાદિ કાર્યમાં શિવનો ભાગ નહીં. સભા બરખાસ્ત થઈ, બધા ભાગી ગયા. શંકર ભગવાનની સમાધિ ખુલી. શંકર ભગવાને જોયું તો મંડપમાં કોઈ નહીં. નંદી અને ભોળાનાથ બે. પૂછ્યું નંદીને, શંકર ભગવાને કે બધા ગયા ક્યાં? બસ બાપજી, આપનો પ્રતાપ, આપની મહિમાનું આ પરિણામ છે. બધા જતા રહ્યા છે. તમારા સસરા આવ્યા હતા, ઊભા થઈને માનપાન આપવું જોઈએ. આપ ઊભા થયા નહીં, માનપાન આપ્યું નહીં. પરિસભાના મધ્યમાં આપના વિશે ઘણું બધું બોલ્યા, મારાથી સહન થયું નહીં. મેં એને શાપ આપી દીધો. જે મુખમાંથી શિવની નિંદા કરે છે ને, એ મુખ છે ને એ પશુનું થાવો. શંકર ભગવાન કે મારા સસરા કઈ બોલ્યા? કે હા, એ બોલ્યા. તમારા સસરા કહીને ગયા છે, આજે યજ્ઞાદિ કાર્યમાં તમારો ભાગ નહીં. શંકર ભગવાન કહે ચાલો, સારું થયું. ભગવાન ભોળાનાથ કૈલાસ પર્વત ઉપર ગયા. બતાવી દેવાની ભાવનાથી દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો. અને આ યજ્ઞમાં બધાને નિમંત્રણ આપ્યું, શંકર ભગવાનને નહીં. ભાગવતમાં કથા છે કે સ્વર્ગના દેવતાઓને ખબર સમાચાર મળ્યા કે બધાને નિમંત્રણ છે ને શિવને નથી. તો દેવતાઓએ તત્કાલ મીટિંગ બોલાવી અને દેવતાઓએ કહ્યું, એક કામ કરો, વ્રજંતી સર્વતો દિગ્ભ્ય ઉપદેવ વર સ્ત્રીય વિમાનયાના સંપ્રેષ્ટા નિષ્કંઠી સુવાસસહં. દેવતાએ કહે થોડું પેટ્રોલ ભલે વધારે બળે, પણ આપણે આપણા પ્લેન છે ને એ કૈલાસની ઉપરથી ચલાવવાના. અને બધી ધર્મપત્નીને કહ્યું, ઘરમાં જેટલા ઘરેણા હોય ને એટલા બધા પહેરજો, અને ઘટતા હોય તો પાડોશી આગળથી ઉછીના લઈ આવજો. પણ એવો ઠાઠ કરો અને બારીમાંથી આમ 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 હાથ બહાર રાખજો, સતી જોવા જોઈએ. અને વિમાન નીકળ્યા, સતીએ ઉપર જોયું. સતીએ શંકર ભગવાનને પૂછ્યું, આ બધા ક્યાં જાય છે? શંકર ભગવાન કે તારા બાપની ઘેરે મોટો હવન મંડાણો છે. હે, આપણને નિમંત્રણ નથી? શંકર ભગવાન કે આપણને નિમંત્રણ નથી આપવાનું ને, એના માટે જેને કર્યો છે. પણ પેલું દ્રશ્ય જોયું ને સતીએ, તેથી સતીના મનમાં ઉત્કંઠા થઈ કે મને પણ યજ્ઞમાં જવું છે. શંકર ભગવાન સતીને સમજાવે છે, છતાં પણ સતી સમજતા નથી. રામચરિત માનસમાં એનો અર્થ બતાવ્યો છે કે ભાઈ સતી એટલે શંકર ભગવાનના ઘરવાળી હતા. એનું સમજે તુરંત સમજી જાય. હા, અને શંકર ભગવાન થોડા પત્ની વ્રત પતિ હતા, સતી પતિવ્રતા હતા. પણ સતી નથી સમજતા. એનું કારણ રામાયણે બતાવ્યું છે. એક વખતની ઘટના છે. ભગવાન રામ ધરાની ઉપર લીલા કરતા હતા, અને જ્યારે લીલા પરમાત્મા કરી રહ્યા હતા ને એ સમયે શંકર ભગવાન સતીની સાથે ચાલ્યા. અને સતીએ જોયું કે પોતાના ધણી છે રામના ચરણમાં મસ્તક ઝુકાવે છે. બાલકાંડ દોહરો 47મો. એક બાર ત્રેતા જુગમાહી શંભુ ગયે
ऋषि पाए संग सखी जग जननी भवानी पूजे ऋषि अखिलेश्वर जानी। शंकर भगवान पगे लाग्या तो सतीए पूछ्યું તમે આને પગે લાગ્યા? આ તાપસ વેશ। શંકર ભગવાન પરિચય આપે છે જાસુ કથા કુંભજ ऋषि गाय भगति जासु मैं सुनी सुनाई सोई मम देव सोई मम इष्ट देव रघुबीरा। जय हो। सेवत जाहि सदा मुनि दीना। અને પછી પરિચય આપે છે मुनि धीर जोगी सिद्धि संकट विमल मन जहि जावहि करिने निगम पुराण आगम जासु कीरति गावहि सोई राम व्यापक ब्रह्म भुवन निकाय पर्यायाधनि अवतरे अपने भगत हित निज अंतनित रघुकुल मणि निज अंतनित रघुकुल मणि निज अंतनित रघुकुल मणि। मारो इष्ट छे मुनि धीर जोगी सिद्ध संतति विमल जय मन जय द्यावही। पण सतीना मનમાં શંકા ઉત્પન્ન થઈ। શંકર ભગવાન સમજ્યા કે હવે આની શંકાનું સમાધાન તો પરીક્ષા કરે તો જ આવે। શંકર ભગવાન સતીને કહ્યું પરીક્ષા કરી આવો, પાછા આવો ત્યાં સુધીમાં અહીં બેઠો છે। तब लगी बैठ आहू बट छाई जब लगी तुम एक ए हेहू मोही पाई। जाओ। सतीना मनमा थयुं वात तो साची ज भाई, परीक्षा करवा माटे जाय छे। पुनी पुनी हृदय विचार करी धरी सीता करूप आग होई चली पंथ तेही जेहि आवत नरूप। जय जय देव हरे जय जय देव हरे जय जय देव हरे जय जय देव हरे। अनुसतीए परीक्षा करी, सीतानो वेश लीधो, रामनी आगळ थया। लक्ष्मणजी महाराजे जोयुं, लक्ष्मण देख उमाकृत बेशा चकित भये ब्रह्म हृदय विशेषा। कही न सकत कछु अति गंभीरा प्रभु प्रभाव जानत मति धीरा।
લક્ષ્મણજી મહારાજ કે આ માથાકૂટમાં આપણે પડવું નથી, રામ જાણે અને સતી જાણે. ભગવાન રામને થયું ઓહો હો, જોરી પાની પ્રભુ કિનહ પ્રણામ, પિતા સમેત લિનહ નિજ નામ, કહો બહોરી કહા વૃષ કે તું, बिपिन अकेली फिर हूँ केली है तुम. કેમ એકલા એકલા ફરો છો? તમારા પિતા ક્યાં છે? પછી સતીને ઘણું બધું દુઃખ થયું. મેં શંકર કર કહા ન માના, નિજ અજ્ઞાન રામ પર આના, જાય ઉતરબ દેવ કાહા, ઉરુ બુજાતી દારૂન દાહા. ભગવાન રામે કહ્યું સતીને ડર લાગ્યો, લાવ મારું અસલ રૂપ બતાવું. અને પછી ભગવાન રામે પણ પોતાનું સતી દેખાવું તો કમક જાતા, આગે રામ સહિત શ્રી. અને એક સમય એવો આવ્યો, આગળ જોયો તો રામ લક્ષ્મણ અને જાનકીના દર્શન થાય, બાજુમાં જોયો તો રામ લક્ષ્મણ જાનકીના દર્શન થાય, પાછળ જોયો તો પણ રામ લક્ષ્મણ અને જાનકીના દર્શન થાય. દેખે જહત રઘુપતિ જય તે, શક્તિના સહિત સકલ સુરતે. અને આંખ પકડી અને સતી બેસી ગયા. રામે પોતાની માયાને સમેટી લીધી અને પછી સતી જઈએ ગયા શંકર ભગવાનની આગળ. શંકર ભગવાને કહ્યું તમે પરીક્ષા કરવા માટે ગયા હતા, બતાવો જોઈ. લીની પરીક્ષા કવન વિધિ, કહું સત્ય સબ બાત. સાચું બોલજો. સતી જૂઠું બોલે છે. કોઈ પ્રકારની મેં પરીક્ષા કરી નથી. કછું ન પરીક્ષા લે નહીં ગોસાઈ, कि नहीं प्रणाम तुम्हारी नाई. અને પછી શંકર ભગવાનને સારું લાગે ને એટલા માટે એક સારી વાત કરે છે. જો તુમ કહા મૃષા ન હોઈ, મોરે મન પ્રતીતિ સો. તમે કહો એ ખોટું હોય જ નહીં. શંકર ભગવાન કે આટલી બધી વાણીમાં વિવેક આવ્યો એનું કારણ શું? તેથી શંકર ભગવાને આંખ બંધ કરી. તબ શંકર દેખું ધરી ધ્યાન, સતી જો કિનહ ચરિત સબ જાના. ઓહો, સતીએ સીતાનો વેશ લીધો. સતીને કંઈ કહ્યું નહીં, પણ શંકર ભગવાન બહુ સુંદર બે ચોપાઈ બોલે છે. બહુરી રામ માયા હે સિરુનાવા, બહુરી રામ માયા હે સિરુનાવા. પ્રેરી સતી જહી झूठ कहावा, तेरी सती है झूठ कहावा. हरि इच्छा આવી બલવાના, શંભુ સુજાના. હૃદય વિચારત શંભુ સુજાના. વિહિતન સતી ભેટ મોહિનાહી, વિહિતન સતી
સમજી ગયા કે ધણીએ ત્યાગ કર્યો છે, ધણી ત્યાગ કરે તો જીવવામાં કાંઈ મજા નથી. તેથી સતી મનમાં વિચાર કરે છે કે શું કરું. અને અવસ્થા એ થઈ, આજ શંકર ભગવાન ના પાડે છે છતાં પણ સતી યજ્ઞમાં જવા માટે તૈયાર થાય છે. યજ્ઞમાં જવું છે, ત્યાં એવી કોઈ ઘટના ઘટે કે જે ઘટનાના કારણે જિંદગીને વિરામ આપી દઉં. અને સતીને સમજાવવા છતાં સતી યજ્ઞમાં પ્રવેશ કરે છે. અને યજ્ઞમાં પ્રવેશ કર્યો, સખ્યનું વૃંદ મળ્યું. સખ્યના વૃંદે સતીનો સ્વીકાર કર્યો. આગળ જતા સર્વ ભગીની મળી, બહેનોએ પણ સતીનું સન્માન કર્યું. આગળ જતા માં મળી, માએ પણ સતીનું સન્માન કર્યું. બધાનો સત્કાર ઝીલતા સતી જ્યારે યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે છે ને, અને યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો ત્યારે શંકર ભગવાનનું ક્યાંય સ્થાન જોયું નહીં. સતીએ પહેલો ઠપકો આચાર્યને આપ્યો છે. ધર્મનો નેતા ભૂલ કરે ને એ ધર્મનું પતન થાય છે બાપ. તેથી ભૃગુને કહ્યું કે આપ તો બ્રાહ્મણ છો, શિવ તમારો ઈષ્ટ છે, અને એ શંકર ભગવાનના વિરોધમાં તમે આ યજ્ઞ માંડીને બેઠા. જાઓ. સતી કે હું શ્રાપ આપું છું કે જે બ્રાહ્મણ શંકરનો ભાગ ખાશે ને એ બ્રાહ્મણ નિર્માલ્ય થશે. હાહાકાર થઈ ગયો. દક્ષ પ્રજાપતિએ જોયું. પ્રભુ ઋષિને કહે છે યજ્ઞ ચાલુ રાખો. યજ્ઞ ચાલુ રહ્યો. સતીના નેત્ર વક્રી થયા. શંકર ભગવાનનું અપમાન જોઈને શીખા સતી અને જ્યારે પગના અંગૂઠાને દબાયો ને યોગાગ્નિને પ્રગટ કર્યો, અને યોગાગ્નિ પ્રગટ થયો. સતીએ પોતાના શરીરને ખલાસ કર્યો. નંદી દોડ્યો, શંકર ભગવાનની આગળ આવ્યો. ભોળાનાથને કહે છે ભોળાનાથ જાગો. સતીએ પોતાના જીવનને વિરામ આપ્યો છે. શંકર ભગવાનના નેત્ર વક્રી બન્યા. શંકર ભગવાને પોતાની જટાને ખોલી અને જ્યાં પછાડી અંદરથી વીરભદ્ર જાગ્યો. બાબજી આજ્ઞા, યજ્ઞનો વિધ્વંસ કરીને આવ. અને વીરભદ્ર સડસડાટ ગયો. યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે છે. એકાદો વંટોળ યજ્ઞ મંડપમાં આવે અને આખા મંડપને ખેંચી લઈને એવી રીતે વીરભદ્રનો પ્રવેશ થયો. અને વીરભદ્રનો પ્રવેશ થતાની સાથે હાહાકાર થઈ ગયો. આખા મંડપની અંદર ઘમસાણ યુદ્ધ થયું. ભૃગુ ઋષિને દાઢીને ખેંચી અને આકાશમાં ફંગોળ્યા. મુચ્યતામ મુચ્યતામ મુચ્યતામ. વીરભદ્રનું ખુલ્લું ખડગ દક્ષ પ્રજાપતિ સુધી પહોંચી ગયું. અને દક્ષ પ્રજાપતિ સુધી વીરભદ્રનું ખડગ પહોંચતાની સાથે દક્ષનું ધડથી મસ્તક જુદું. હાહાકાર થઈ ગયો. દેવતાઓના દરબારમાં દંડોભી નગારા વાગ્યા. હાહાકાર નીચો. દેવતાઓ દોડ્યા, શંકર ભગવાનના સાનિધ્યમાં આવ્યા. ભગવાન ભોળાનાથનો ક્રોધ શાંત થતો નથી. બધા ભેગા મળીને ભગવાનની સ્તુતિ કરે છે, પણ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. બ્રાહ્મણોને કહ્યું તમે જાઓ શંકર ભગવાનનું સ્તવન કરો. બ્રાહ્મણો ગયા, શંકર ભગવાનનું સ્તવન કર્યું. ભગવાન શિવનો ક્રોધ શાંત થયો નહીં. બ્રાહ્મણના પત્નીઓ ગયા, શંકર ભગવાનનું સ્તવન કર્યું. શિવનો ક્રોધ શાંત થયો. બધા ભેગા મળી શંકર ભગવાનને જગાડ્યા. દક્ષના યજ્ઞમાં લઈ આવ્યા. અને દક્ષના યજ્ઞમાં લઈ આવીને શંકર ભગવાનને આજીજી કરી. હે દેવના દેવ મહાદેવ, દક્ષ પ્રજાપતિના યજ્ઞને પૂર્ણ કરો. શંકર ભગવાન શાંત થયા. અને શંકર ભગવાને દક્ષ પ્રજાપતિના માથા ઉપર જ્યાં હાથ મૂક્યો ને ત્યાં દક્ષ સજીવ થઈ ગયો. દક્ષ સજીવ થયા પછી નજર સામે મોત જોઈ ગયો હતો. અને એ મોત શંકરની કૃપાથી મળ્યું હતું. એટલે જમાઈપણું ભૂલી અને દેવના દેવ મહાદેવના ચરણની અંદર સ્તુતિ કરે છે. આવો બધા આપણે કેલા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નાગપુર બેઠા બેઠા જતા રહીએ. ભેગા મળી શંકર ભગવાનની સ્તુતિ કરીએ.
એ શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો તમે ભક્તોના ભય હરનારા તમે ભક્તોના ભય હરનારા આ શુભ સૌનું સદા કરનારા શુભ સૌનું કરનારા એવું તો મંદમતી તમારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો અંગે ભસ્મ સ્મશાનની જોડી અંગે ભસ્મ સ્મશાનની જોડી એ સંગે રાખો સદા ભૂત તોડી એ સંગે રાખો સદા ભૂત તોડી એ ભાલે પિતા કંદનું કે વિષ ધર્યું યમૃત્યા દયા કરીને શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ આપો દયા કરીને શિવ દર્શન આપો એને તીને જાવે કહે છે એને તીને જાવે કહે મારું ચિતડું ત્યાં ધાવાત હે ये मारू चितड़ू ધાવાત હે સારા જગ માથે તું વસુ તારા મામું ભક્તિ આપો દયા કરીને શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો એ આપો દ્રષ્ટિ માતે જયનો આપો દ્રષ્ટિ માતે જયનો સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું એ મારા મનમાં હસો આવી હૈયે હસો શાંતિ સ્થાપો દયા કરીને શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ આપો દયા કરીને શિવ દર્શન આપો હું તો એકલ પંથી પ્રવાસી હું તો એકલ પંથી પ્રવાસી સતાયા તમ કેમ ઉદાસી સતાયા તમ કેમ ઉદાસી એ કાચો મતી રે મતી કારણ જન તું નથી સમજણ આપો સમજણ આપો સમજણ આપો દયા કરીને શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો
विशाल जटाजूट कंकमाल गंगती तरंग बाल विमल नीर गाले लोचन के लाल लाल चंदन से कोई भाल कुमकुम सिंदूर गुलाल जगती वर्षाते शैल संग सम विशाल जटाजूट कंकमाल गंगती तरंग बाल विमल नीर गाले लोचन के लाल लाल चंदन से कोई भाल कुमकुम सिंदूर गुलाल जगती वर्षाते मुंडन के गंधमाल बेहद हृदय खुशाल स्फटिक कमाल रुद्रमाल हर दयाल राजे डम 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 रूपा डम 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 रूपा डम 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 रूपा आज मेरे स्वर साज शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे शैल संग सम विशाल जटाजूट कंकमाल गंगती तरंग बाल विमल नीर गाले लोचन के लाल लाल चंदन से कोई भाल कुमकुम सिंदूर गुलाल जगती वर्षाते मंगल की गंधमाल बेहद हृदय खुशाल स्फटिक कमाल रुद्रमाल हर दयाल राजे डम 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 रूपा 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 नाच में स्वर साज शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव हे शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे चला सोमनाथ महादेव नारायणनाथ महादेव की जय। वंदे देव उमापति सुरगुरु वंदे जगत् कारणम् वंदे पन्नगभूषणं मृगधरम् वंदे पशूनां पतिम् वंदे सूर्यशशाङ्कवाहिनयनम् वंदे मुकुन्दं प्रियम् वंदे भक्तजनाश्रयं च वरदम् वंदे शिवं शङ्करम् वंदे शिवं
શંકરમ. જાડીનું શુભ રૂપ છે ન શિખરો ઉન્મંત ગંગા વહે તે ઠામે વસિયા સદા શિવ હરિ ધન્ય ભાગ્ય ભૂમિ તણા જેની પાસ ખાસ નિવાસ કરવા મોટા મુનીન્દ્રો ચહે હેઠા મેં વસિયા સદા શિવ હરિ સોમનાથ પાદારવિંદે પડું. શંકર ભગવાન પ્રસન્ન થયા. ભગવાન ભોળાનાથની કૃપાથી યજ્ઞ પૂર્ણ થયો. દેવહૂતિ પ્રસૂતિ અને આકૃતિના જીવન ચરિત્રનું વર્ણન કરી ભાગવતમાં પ્રિયવ્રત અને ઉતાનપાદની કથા છે. ઉતાનપાદને બે રાણી છે, સુરુચિ અને સુનીતિ. સુરુચિ માનીતી છે અને સુનીતિ અણમાનીતી છે. સુરુચિના પુત્રનું નામ ઉત્તમ છે અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવ છે. એક વખતની ઘટના છે. પોતાની પ્રિય માનીતી રાણીની બાજુમાં ધ્રુવ બેઠા છે. દોડતા દોડતા પોતાની પ્રિય માનીતી રાણીની બાજુમાં ઉતાનપાદ બેઠા છે અને દોડતા દોડતા ધ્રુવ આવે છે. ઉતાનપાદના ખોળાની અંદર ઉત્તમ છે. ધ્રુવના મનમાં ઈચ્છા થઈ, લાવ પિતાના ખોળામાં બેસું. અને પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા કરી. દોડતા દોડતા ધ્રુવ આવ્યા. સુરુચિએ હાથ પકડ્યો. એ ખોળામાં બેસવું હોય ને, તપસા આરાધ્ય પુરુષમ તસ્સેવાનુગ્રહણેવ મે ગર્વે ત્વં સાધયાત્માનમ યદિ ઇચ્છસી નૃપાસનમ. એ ખોળામાં બેસવું હોય તો તપ કરવું પડે, આરાધ કરવો પડે, ભગવાનને પ્રસન્ન કરવા પડે. ભગવાન પ્રસન્ન થાય પછી ભગવાનની આગળ માગવું પડે કે તારો જન્મ મારા પેટ થકી થાય તો જ તને ખોળામાં બેસવાનો મોકો મળે. ભાગવતમાં બતાવ્યું છે, સર્પને કોઈ લાકડી અડાડે અને સર્પ જેમ ફૂફાડા મારે એવી રીતે ધ્રુવ ફૂફાડા મારે છે. માની આગળ જાય છે. માને કહે છે, મારી સાવકી માએ મને આવા કટુ વચન કહ્યા છે. ગુજરાતી કહાવત છે, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. સંતાનનું ઘડતર કોઈના હાથમાં હોય ને તો એની માના હાથમાં છે. અહીં સુનીતિએ પોતાના પુત્ર ધ્રુવને શિક્ષણ આપ્યું. બેટા, તપ કરવાનું કહ્યું છે ને તો તપ કરી લે. આરાધ કરવાનું કહ્યું છે, આરાધ કરી લે. ભગવાનને પ્રસન્ન કરવાનું કહ્યું છે તો ભગવાનને પ્રસન્ન કરી લે. પણ ભગવાન પ્રસન્ન થાય ને પછી ભગવાનને કહેજે કે તને પોતાના ખોળામાં બેસાડે. મારા લાલ, આ બાપનો ખોળો તો આજ છે અને કાલ છૂટી જશે. એ કરતા જગતના પિતાના ખોળામાં બેસી જઈશ ને તો કોઈ દિવસ તારે ઉતરવું નહીં પડે. અને ધ્રુવને લાગી. શબ્દ કે મારે મર ગયે શબ્દે છોડ્યા પ્રાણ, જેણે જેણે શબ્દને વિચાર્યા તાકા સુધર્યા કામ. અને શબ્દનું બાણ લાગ્યું. મનમાં નિર્ણય કર્યો કે હવે